આજના યુવાનો મોટા ભાગની શક્તિ બહાર પડેલી છે એવું માને છે અને બહારની શક્તિનો ઉપયોગ કરી અને એ જીવનમાં આગળ વધવા માટેના પ્રયાસો કરે છે. પણ મારે એ યુવાનોને બતાવવાનું છે કે તમારી સાચી શક્તિ અંદર પડેલી છે, એનો ઉપયોગ કરો. અને એ ઉપયોગ કેવી રીતે કરવો એની વાત બતાવવા માટે મારે એક વાર્તા લેવાની છે. આજની વાર્તા કોઈ પણ માણસની અંદરની પડેલી શક્તિનો ઉપયોગ કરશે તો જ એ જીવનમાં વધારે ઊંચાઈ સુધી પહોંચી શકશે. મુકેશ નામનો યુવાન હંમેશા પોતાની બહારની કેટલીક શક્તિ, એટલે કે મારી પાસે પૈસા છે, બીજી વાત એ છે કે મારી પાસે અન્ય પ્રકારે સગવડતાઓ છે, મારી પાસે બધી જ બાબતો હોવા છતાં મારા મિત્રો છે, મને બધી માનો કે મકાનો છે, આ બધી બાબતોના અનુસંધાન છે એટલે મને કોઈ આગળ વધવામાં તકલીફ પડશે નહીં. અને એ પોતે બહારની શક્તિનો જ ઉપયોગ વધારે કરતો, પોતાના મિત્રોની શક્તિ, સગાવાલાની શક્તિ અને પોતે જે બહારથી શક્તિ મેળવી છે એટલે પોતાના અભ્યાસની શક્તિ, અને આ રીતે સતત કામ કરતો. પણ ખરેખર એ બહુ આગળ નીકળી શકતો નહોતો. એના મનમાં એમ થતું હતું કે આ બધી શક્તિઓ મારામાં હોવા છતાં પણ હું આગળ કેમ નથી વધી શકતો. ત્યારે એક તત્વચિંતક પાસે જાય છે અને કહે છે કે મારી ભૂલ ક્યાં થાય છે. ત્યારે એ તત્વચિંતક એને એમ કહે છે કે તારી ભૂલ ક્યાં થાય છે એ બતાવવા માટે મારે તને એક પ્રયોગ બતાવવો છે. અને એને એક દીવો આપે છે અને એ દીવો લઈ અને એમ કહે છે કે આજે રાત્રે તારે જ્યાં જવાનું છે એ જગ્યા ઉપર તું માત્ર દીવો લઈને તું જવાનું રાખજે. આજે ત્યારે ક્યાં જવું છે? તો કે આજે મારે મારા પોતાના એક સગાને ત્યાં ફંક્શન છે અને એ દૂર રહે છે અને ત્યાં મારે જવું છે. વચ્ચેના ભાગમાં અંધારું પણ ખૂબ છે એટલે મારે આ ફાનસ, તમે જે મને દીવો આપ્યો છે એ દીવાથી હું આગળ જઈશ. અને એ દીવો લઈને જાય છે. બીજે દિવસે પાછો યુવાન આવે છે. પહેલાં પૂછે છે એમને કે તું બરાબર તારા ઘરે પહોંચી ગયો તો તારા જે જવાનું હતું ત્યાં? ત્યારે એમ કીધું કે હા બરાબર છે. તો કે તને પહેલેથી જ આખો રસ્તો પ્રકાશવાળો દેખાતો હતો? તો કે ના. તો કે જેમ જેમ હું આગળ વધતો ગયો એમ દીવાનો પ્રકાશ પણ આગળ વધતો જ ગયો, અને એ દીવાનો પ્રકાશ આગળ વધતો ગયો એમ હું પણ આગળ વધતો ગયો, અને આખરે મારે જવાનું હતું ત્યાં હું પહોંચી ગયો. ત્યારે એ જે સંત હતા એ સંત એને એમ કહે છે કે ભાઈ મારે પણ તને એમ કહેવું છે કે તું નહીં પણ તારા જેવા આ દુનિયામાં અનેક યુવાનો છે કે જે યુવાનો ખરેખર અંદરના પ્રકાશનો ઉપયોગ કરતા નથી. આ દીવો છે ને એ અંદરના પ્રકાશ જેવી ભૂમિકા છે. તારી અંદર એક આંતરિક શક્તિ પડી છે અને એ આંતરિક શક્તિનો જો તું ઉપયોગ કર તો તું તારા જીવનમાં વધારે સફળ થઈ શકીશ. એટલે એણે એમ કીધું કે તો જે એ આંતરિક શક્તિ કઈ? તો કે તારી આંતરિક શક્તિ એ છે કે કુદરતે તને કોઈ પણ બાબતની અંદર આગળ વધવા માટેના બીજ આપ્યા છે. એ બીજને તારે ફણગાવવા પડે. એ બીજ તને દિશા બતાવે, એ દિશામાં તારે જવું પડે અને એ બીજ દ્વારા તું કામ આગળ કર. બહારની શક્તિ માત્ર તને થોડી ઘણી મદદ કરશે, પણ અંદરની શક્તિનો મહત્તમ ઉપયોગ કર. અંદરની શક્તિ એટલે તારા મનની શક્તિ, તારા વિચારની શક્તિ, તારા અન્ય પ્રકારની લાગણીની શક્તિ, તારી ભાવનાની શક્તિ. આ બધી જે શક્તિ છે અંદરની શક્તિ કહેવાય. અને એ શક્તિનો જો ઉપયોગ કર તો તું તારા જીવનના ક્ષેત્રમાં તું ખૂબ આગળ નીકળી જા. એમ આ સંતે એમને આ એક અગત્યની સલાહ આપી. મારે પણ કેટલાય યુવાનોને કહેવું છે કે તમે ક્યારેય કોઈ દિવસ આ અંદરની શક્તિને જગાડી છે?
અંદરની શક્તિ જે પડેલી છે કુદરતે આપણને આપેલી જ છે, જન્મથી જ આપેલી છે, પણ આપણને બીજના રૂપમાં આપી છે. અને આ બીજના રૂપમાં આપેલી શક્તિને ફણગાવવી પડે અને એ ફણગાવવા માટે આપણે ખાસ ચોક્કસ પ્રકારે આંતરમનનો ઉપયોગ કરવો પડે. આંતરમનને તમે જેવા પ્રકારની વાત તમે કરશો, જે પ્રકારના બીજને તમારે ફણગાવવું હોય એ બીજને તમે સારું ખાતર એટલે કે સારા વિચાર, સારો સત્સંગ અને ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર એને સારી લાગણી પણ આપો. અને જેના કારણે આ જે અંદરની તાકાત છે એ અંદરની તાકાત જ્યારે એક વખત બહાર નીકળશે અને એ તમારી બહારની તાકાત સાથે જ્યારે જોડાશે અને એ જોડાણા પછી તમે જે કોઈ પણ પ્રકારનું કાર્ય કરશો અને એ કાર્યમાં તમારો જે જુસ્સો આવશે, જે હિંમત આવશે અને એ હિંમતને કારણે તમે ખૂબ ઊંચા આસન ઉપર પહોંચશો. તમારી અંદર એક અજાણી શક્તિ છુપાયેલી છે, એને ઓળખવાનો પ્રયત્ન કરો અને હંમેશા યાદ રાખો કે શંકા અને ભય એ તમારી શક્તિને રોકે છે, બહારની શક્તિ, અને એ તમારી અંદરની પોઝિટિવ શક્તિ શંકા અને ભયને ખંખેરી નાખે છે. આત્મવિશ્વાસ તમારે કરવા માટેની તાકાત જો તમારી અંદરની શક્તિને ઓળખશો, તમારે બહારની જે પરિસ્થિતિથી તમને જે ડર લાગે છે, બહારની પરિસ્થિતિ તમે ગભરાઓ છો, બહારની પરિસ્થિતિ તમારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે, બહારની પરિસ્થિતિ તમને બીક લાગે છે, આ બધી જ બાબતો તમારી અંદરની શક્તિ છે એને નાબૂદ કરશે અને જીવનમાં તમે સફળતાની ટોચ ઉપર પહોંચશો એમ આ વાર્તા આપણને જણાવે છે. સૌને ધન્યવાદ.